દાહોદ શહેરમાંથી એક મોટા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. ટ્રાફિકથી ધમધમતા એવા સ્ટેશન રોડ વિસ્તારમાં આજે અચાનક અકસ્માત સર્જાયો, જ્યાં એક પેશન્ટને લઈ જતી એમ્બ્યુલન્સની અડફટે મોપેડ સવાર 2 મહિલાઓ આવી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. મળતી માહિતી મુજબ એમ્બ્યુલન્સ એક પેશન્ટને તાત્કાલિક સારવાર માટે લઈ જઈ રહી હતી. તે દરમિયાન સ્ટેશન રોડ પર મોપેડ સવાર 2 મહિલાઓ સાથે જોરદાર ટક્કર સર્જાઈ. ટક્કર એટલી જોરદાર હતી કે બંને મહિલાઓ રોડ પર પટકાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગઈ. અકસ્માત સર્જાતા જ સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા, પરંતુ એમ્બ્યુલન્સમાં પણ એક પેશન્ટની હાલત ગંભીર હોવાના કારણે સ્થાનિક લોકોએ માનવતા દાખવી એમ્બ્યુલન્સને આગળ જવા દીધી. ત્યારબાદ ઇજાગ્રસ્ત મોપેડ સવાર બંને મહિલાઓને સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક સારવાર માટે નજીકના દવાખાને ખસેડવામાં આવી. અકસ્માતના પગલે સ્ટેશન રોડ વિસ્તારમાં ટ્રાફિક જામ અને લોકોની ભીડ જોવા મળી. પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. આજ રોજ સાંજે 8 કલાકે સ્ટેશન રોડ ઉપર વિવેકાનંદ સર્કલ પર બે બહેનો જ્યારે એક્ટિવા પર જતા હતા ત્યારે સામેથી પૂર પાટે આવતી એક એમ્બ્યુલન્સે તેમને ટક્કર મારેલ હતી અને ટક્કર દ્વારા તેઓ ગંભીર રીતે ઘાયલ થયેલા હતા. ત્યારે આજુબાજુના લોકો તેમને તાત્કાલિક નજીકના દવાખાનામાં તેમને લઈ આવેલા છે અને એમની સારવાર ચાલુ છે. અને એમ્બ્યુલન્સમાં જે એક સિરિયસ પેશન્ટ હોવાના લીધે એમ્બ્યુલન્સને પણ જવા દેવામાં આવેલી છે અને હાલ તે બે બહેનો છે તેમના પરિવારજનો પણ અહીંયા આવી ગયેલ છે અને જે એમની ટ્રીટમેન્ટ પણ અહીંયા ચાલુ કરી દેવામાં આવેલ છે. હિતેશભાઈ કિશોરભાઈ ભાટ.